Meeting on certainty. Certainty and love. Okay. Yes, ma'am. દ્રષ્ટિકોણ જે તમે 6 ને 9 વાળું ઉદાહરણ આપ્યું એ બહુ જોરદાર હતું. અને બીજું કે તમે તમારા ડોટર સાથે આપણે એ દાખલો આપીને તમે કહ્યું કે નાની નાની મોમેન્ટને તમે સ્પેશિયલ બનાવીને યાદગાર પળો બનાવો એમ. એ વસ્તુ મને બહુ ગમી કે કોઈ કારણ વગર આટલું નાનકડું જેણે કર્યું હતું પણ તમે એની સાથે ડાન્સ કરીને બધું એટલે એવી જીવનમાં ઘણી બધી મોમેન્ટ આવે છે કે જેને આપણે સ્પેશિયલ બનાવી શકીએ. Yes. હોય નહીં એ અવસર હોય, એ હા, અવસર આપણે ચૂકી જઈએ ઘણી હા, વખત. તક છે. જે આગળ જતા બહુ યાદગાર આપણને પળો રહે, મેમરીઝ છે. Yes. 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 મોદી સાહેબ. હંમેશા આપણે શું વિચારતા હોઈએ છીએ કે ભાઈ હું જ સાચો છું પણ સામેવાળાથી કઈ રીતે વિચારવું એ આજે મને શીખવાડ્યું એ ખરેખર બહુ સારી બાબત છે. એટલે મોટા ભાગે આપણે એમ જ વિચારતા હોઈએ કે આ વસ્તુ સત્ય છે હા. અને બીજી બાજુથી જોઈએ તો એક બીજો દ્રષ્ટિકોણ હોઈ શકે. એ જ છે કે ભાઈ સામેવાળાને આપણે કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ હા. એ આપણને કેટલું ઇમ્પોર્ટન્સ આપે હા. છે સિગ્નિફિકન્સ શું છે એ હજી આપણે સમજી નથી શકીએ. Yes. અને દરેકનું સિગ્નિફિકન્સ મેળવવાનું અલગ 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 રીત છે. હા, right. કે વાઈફ નો ફોન નથી ઉઠાયો ને તો લવ અને કનેક્શન ત્યાં કટ થઈ ગયું. પછી એને મજબૂરી થઈ ગઈ કે એ આપણને બતાવે જ સિગ્નિફિકન્સ, ભલે આપણે ના જોવું હોય, Right. કાં તો એ નવા સ્વરૂપે બતાવે. Right. તો એ આપણે જોવું જ પડે ભાઈ. યસ સર. અમારો બહુ ખાસ મિત્ર છે અને ઘણી વખત અમને કહેતા હોય છે કે ભાઈ તમે આવો મારા સેમિનારમાં મજા આવશે, પણ અમારે શું ઘરથી નથી થયા જવા પર પહેલી વાર સેમિનાર ભર્યો છે અમે લોકોએ અને ખરેખર બહુ અદ્ભુત અને થ્રુ આઉટ ધ સેમિનાર બહુ જ મજા આવી અને ખરેખર બહુ અલગ લેવલ પર અને અલગ ઇમોશન પર એ સેમિનાર તમે અને ખરેખર એવું નથી ઇટ ઇઝ નોટ લાઈક એટલે મને શું એવું હતું કે ભાઈ કોઈ આવા મોટિવેશનલ સેમિનાર હોય તો આપણને 2-5 મિનિટ સુધી આપણને મજા આવે, અડધો કલાક સુધી મજા આવે, પછી વળી પાછા આપણે ઇટ ઇઝ આપણા નોર્મલ સિચ્યુએશનમાં આવી જઈએ. પણ ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, ટોટલ ડિફરન્ટ અને ખરેખર જીવનમાં ઘણું બધું અત્યારે પણ શીખવા મળ્યું. એક જે તમે કહો છો કે ભાઈ તમને શું સૌથી વધારે સારું લાગ્યું એ બાબતે હું કહીશ કે ભાઈ સૌથી પહેલાં તો પોતે તમારે શું કરવું, તમે પોતાની જાતને પહેલાં પૂછો કે તમને શું જોઈએ છે. તો ધેટ ઇઝ વોટ ઇઝ ધ મેક્સ અ ડિફરન્સ. એટલે મને બહુ જ વસ્તુ ગમી અને ખરેખર બહુ મજા આવી અને હવે એવું લાગે છે કે લગભગ એવું ટ્રાય કરીશું કે બધા જ સેમિનાર તમારા અટેન્ડ કરીએ. થેન્ક યુ સર, થેન્ક યુ. એમએન પટેલ સાહેબ આપ કહો. સૌથી અગત્યનું તો તમારી દીકરી સાથેનો ડાન્સ. Yes. એ બહુ અઘરી વસ્તુ છે. છોકરા સાથે ડાન્સ કરી શકે પણ દીકરી સાથે ડાન્સ કરવાનો બહુ અઘરી વસ્તુ છે અને એ તમે કીધું એટલે ખૂબ આનંદ થયો. Thank you, sir. બીજું બી સર આપને કંઈ જણાવવું હોય પ્લીઝ આવો સર. સાહેબે મને પહેલાથી કીધેલું કે હું શીખવા મળી. દરેક વ્યક્તિ પોતાના કોઈ પણ રિલેશનશિપમાં પોતાનું 100% આપતા જ હોય, બધું જ ટ્રાય કરતા હોય, પણ ક્યાંક કોઈક મતલબ દ્રષ્ટિકોણ અલગ અલગ હોય તો રહી જતું હોય એ સાઈડથી. તમે એક્ઝામ્પલ ને બધા બહુ જ મસ્ત આપ્યા કે જેનાથી દરેક જણ પોતાના રિલેશનશિપમાં એક સ્ટેપ આગળ વધી શકે ઇઝીલી. Perfect, perfect. તો બસ આપણે એ જોવાનું કે સામેવાળાની સાયકોલોજીકલ આમ તો બધાનો ટાઈમ ઓવર થઈ ગયો છે, 10:30નો ટાઈમ હતો, પણ આમને જે સબ્જેક્ટ રાખ્યો હતો ને સંબંધો, રિલેશન, કારણ કે આજે તમે જુઓ દિવસે ને દિવસે બહુ વર્ષો પહેલાનું આપણે જો ઘટનાઓ યાદ કરીએ તો નિખાલસ સંબંધો હતા. દાદા સાથે, પપ્પા સાથે, બાળકો સાથે, મમ્મી સાથે, એટલે કે પરિવાર એક સાથે રહેતો હતો. આજે સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે પરિવાર રહ્યો નથી અને એના ઘણા બધા કારણો છે. કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે તમે આખો દિવસ એનું સેશન રાખો ને તો એ ઓછું પડે અને એ સેશનમાં એટલા બધા મુદ્દાઓ આવશે કે જેની અંદર તમે ડીપમાં જતા જશો ને તો ત્યારે તમને ખબર પડશે કે પરિવાર કેમ અલગ થઈ ગયો છે. આજે બાળકનું લગ્ન થાય એટલે આવનારી દીકરી હોય, દીકરી કહેવાય ને આપણે આપણા ઘરમાં Yes, વટ. yes. કારણ કે કોઈકની દીકરી છે તો આપણી પણ દીકરી જ છે. પુત્ર વધુ, પુત્રથી પણ વધારે. પણ પહેલા પુત્ર વધુ ને દીકરી તરીકે સ્વીકારતા હતા. આજે પુત્ર વધુ ને દીકરી પણ નથી કહી શકતા એવા ઘણા ઘરોમાં આ સંબંધો લજવાય છે. અને એના માટે જો આવા સેમિનારમાં આવી અને પોતાના વિચારોને જો બદલશે અને પરિવારને એક રાખવાની ભાવના જો માણસો રાખશે તો ઘણા બધા ઘર તૂટતા અટકશે. એટલે હું તો એમને વિનંતી કરું છું કે આ સબ્જેક્ટને હજુ વાઇડ કરો તમે, કારણ કે ઘણા બધા ઘરોમાં હું જોઈ રહ્યો છું. મારા એક મિત્ર, નામ તો નહીં આપી શકાય, ધારાસભ્ય છે, કરંટ ધારાસભ્ય,
રાત્રે 2 વાગે મારી ઉપર ફોન આવ્યો, સમજવા જેવો મુદ્દો છે. મને કે અર્જન્ટ આવો. હવે જ્યારે કોઈ ધારાસભ્ય આપણને ફોન કરે એટલે આપણને મનમાં શું થાય કે કંઈક આઘું પાછું હશે તો જવાનું થયું હશે. હું તો ગયો. બેઠા બેઠા બંને હસબન્ડ વાઈફ હોતા હતા. મેં કીધું શું થયું? મને કે દીકરાએ લાફો મારી દીધો. શું? દીકરાએ લાફો મારી દીધો. એટલે મેં કીધું જુઓ, કર્મની કહાની છે. હું તમને 15 વર્ષથી કહેતો હતો કે તમે ખોટો પૈસો ના લેશો, પણ આ એનું રિઝલ્ટ તમને કુદરતે બતાવ્યું. બીજું એક ઉદાહરણ કે ઘણી બધી આ મોબાઈલ ફોન આવ્યા પછી જ્યારે દીકરીના લગ્ન કર્યા પછી મમ્મીઓ એની પાછળ જે લાગેલી રહે છે ને, બેટા ખાધું, બેટા શું કરે છે, સાચી વાત છે. આ ઘર તોડવાનું કામ કરી રહ્યું છે. મમ્મીઓ ઇમોશનલ થઈને ફોન કરે છે, કારણ કે એની દીકરીને હજુ દીકરી જ સમજે છે. એ નથી સમજતી કે કોઈકની પત્ની બની ગઈ છે અને એની જવાબદારી નિભાવતી થઈ ગઈ છે. પણ ઘણા બધા ઘરો આજે પણ, હમણાંનો જ એક દાખલો 6 મહિના પહેલા અમારા જ રિલેટિવની વાત છે કે એમની જે દીકરી પરણાવેલી એના સાસુ સસરાને જુદા રહેવા મોકલ્યા. જેને મા બાપ તરીકે સાચવવાની જવાબદારી હોય એને જુદા રહેવા મોકલ્યા. તો આ સંબંધો જે તૂટતા જાય છે એના માટે આવા સેમિનાર ખરેખર ખૂબ જરૂરી છે. અને આ સેમિનાર હજુ પણ વિસ્તૃત રીતે સમાજનો ઉપયોગી થાય એવી રીતે જો આ બનાવવામાં આવશે તો હું નથી માનતો કે 1000થી ઓછા લોકો આ સેમિનારમાં આવે. થેન્ક યુ સર. અને હું તો સજેશન પણ આપીશ કે આ સેમિનારને ખરેખર વિસ્તૃત બનાવો, સજેશનો આપો, લોકોના વિચારો બદલો. અને વિચારો બદલાશે તો સમાજ બદલાશે, અને સમાજ બદલાશે તો દુનિયા બદલાશે. યસ. પણ આપણે હજુ કઈ વસ્તુ સ્વીકારવા, તોડવા, આપણા જે વિચારો છે એને તોડવા તૈયાર નથી. આપણી જીદ, આપણો અહંકાર એ એટલી બધી હદે ઉચ્ચ લેવલે પહોંચી ગયો છે કે આજે ભાઈ ભાઈનો નથી રહ્યો, દીકરાઓ બાપના નથી રહ્યા. અને આ સંબંધોનું જે અંદરની લાગણીઓ હોવી જોઈએ એ લાગણીઓ આજે ખતમ થઈ ગઈ છે. અને હમણાં જે બતાવ્યું ને છેલ્લે વિડીયોમાં, હા. પ્રેમ જતો રહ્યો છે. શું રહ્યું છે? પૈસો અને સ્ટેટસ. આ 2 જ વસ્તુ રહી છે. દરેક માણસ એની પાછળ ભાગવાની કોશિશ કરી રહ્યો છે, પણ પ્રેમ અને માનવતા અને લાગણી માટે આજે કોઈની પાસે ટાઈમ નથી. થેન્ક યુ સાહેબ માટે આજે મને બોલાયો. અને ખરેખર એક શરૂઆત જીવનમાં ક્યાંથી થઈ અને ઘણા બધા લોકો સુધી પહોંચશે, અને ક્યારે કયું છોડ વૃક્ષ બની જાય છે, એમાંથી ક્યારે ફળ આવે છે અને ફળ કેટલા ઉપયોગી થાય છે કોઈને પણ ખબર હોતી નથી. છેલ્લે અમે જ્યારે મળ્યા ગ્રાન્ડ ભગવતીમાં પહેલી વખત, પહેલા તો LBN નેટમાં મળ્યા, મેં સાહેબને એક જ વસ્તુ કીધી હતી કે તમે એવા ટોપિક ઉપર લેક્ચર રાખો કે જે આજે સમાજને જરૂર છે. કોઈ ટચ નથી કરી. હા, લોકોને તાલીઓ પડાવી ગમે છે, ફૂલના ગુલદસ્તા પકડવા ગમે છે સ્ટેજ ઉપર જઈ, પણ સમાજને બદલવાની કે પરિવારને બદલવાની કોઈને તકલીફ લેવી નથી. તો એવા સબ્જેક્ટ ઉપર હું પણ એમને સપોર્ટ કરીશ કે આવા સબ્જેક્ટ ઉપર તમે આવા લેક્ચર રાખો. થેન્ક યુ. થેન્ક યુ.